Hello, my dear student. Good morning. Have a nice day to all of you. કેએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર આ વિડીયોને જોવા માટે કેએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં તમે એને જો મારા વિડીયો ગમે આપણને તો એને શેર કરજો અને લાઈક કરજો અને જો આપને કોઈ એવી કોઈ તકલીફ હોય કોઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં બી મને તમારા ફીડબેક્સ આપી શકો છો. ગઈકાલે આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પાર્ટ 1 ની અંદર એની કન્સ્ટ્રક્શન જોઈ. એની જે વાક્ય રચના હતી આપણે એ જોઈ, જેમાં પેલા કર્તા, ક્રિયાપદ અને કર્મ, અને પેસિવ રચનામાં કર્મ, ક્રિયાપદ, બાયમુખી, કર્તા. એ આપણે ગઈકાલે એની જે ચર્ચા કરી. આજે થોડુંક વધારે એની અંદર જ્યારે પહેલા આપણે કર્મ હતું એ ગઈકાલે મુખ્ય કર્મ લીધું હતું અને આજે આપણે એમાં ગૌણ કર્મ લેવાના છે. અહીંયા ધ્યાન આપજો કે ગૌણ કર્મ, તો પહેલા તો આપણે ગૌણ કર્મ વિશે વાતચીત કરી લઈએ કે ગૌણ કર્મ એક્ચ્યુઅલી શું છે, એને કઈ રીતે ઓળખાય અને જ્યારે એક્ટિવમાં પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે આપણેમાં શું ફેરફાર થાય. તો ગૌણ કર્મ, જેને આપણે ઇંગ્લિશમાં ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીએ છીએ, જ્યારે આપણે ઊંધી પ્રશ્ન બનાવીએ, દાખલા તરીકે વાક્ય છે કે જીનલ રિસ્પેક્ટ્સ હિમ એવરીડે. જીનલ તેમને રોજ સન્માન કરે છે. કોને? whom, ઇંગ્લિશમાં whom અને ગુજરાતીમાં આપણે કોને પ્રશ્ન પૂછવાથી આપણને ગૌણ કર્મ મળે છે. અને ગૌણ કર્મ છે એ હંમેશા સજીવ હોય છે. આગળ આપણે વાત કરીએ પ્રમાણે મુખ્ય કર્મ હંમેશા નિર્જીવ હોય છે કે મેં મોબાઈલ ખરીદ્યો. શું ખરીદ્યું? તો મોબાઈલ. પણ અહીંયા આપણે શું પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ મળશે નહીં, કારણ કે અહીંયા આપણે કોને પ્રશ્ન પૂછવું પડશે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપણે લીધેલું છે કે જીનલ રિસ્પેક્ટ્સ હિમ એવરીડે. કર્તા, ક્રિયાપદ અને કર્મ. અહીંયા હિમ આવે એટલે થોડું તમને તકલીફ પડશે કે ભાઈ આ શું છે. તો એના માટે આપણે એક આ કોઠો જોઈ લઈએ કે અહીંયા કર્તા તરીકે અહીંયા આપણે જ્યારે લેવાનું થશે જીનલ રિસ્પેક્ટ્સ હિમ. હવે અહીંયા તમે કોઠામાં જોઈ શકો છો કે અહીંયા હિમ આ ગૌણ કર્મ છે. જ્યારે આપણે ધ્યાન રાખવાનું કે કર્તા આઈ એનું કર્મરૂપ છે મી, યુ નું કર્મરૂપ થાય યુ, હી નું કર્મરૂપ થાય હિમ, શી નું કર્મરૂપ થાય હર અને ધે નું કર્મરૂપ થાય ધેમ. એટલે અહીંયા હિમ એ કર્મરૂપ છે. જો કદાચ અહીંયા હિમ ના આપ્યું તો કદાચ એની જગ્યાએ રામ બી આપ્યું હોય, મનોજ બી આપ્યું હોય, હિઝ હર ફાધર બી આપ્યું હોય, કોઈ પણ આપ્યું હોય, ટૂંકમાં અહીંયા સજીવ હોય. આ જે ગૌણ કર્મ છે એ હંમેશા સજીવ હોય છે. અગાઉના આપણે વાત કરતા હતા એ પ્રમાણે લેતા હતા કે કિશોરભાઈ ટીચીસ ઇંગ્લિશ, તો અહીંયા ઇંગ્લિશ હતું એ મુખ્ય કર્મ હતું, તે ડાયરેક્ટ આપણે અહીંયા ઇંગ્લિશ મૂકી દેતા હતા. અહીંયા ડાયરેક્ટ કર્મ તરીકે ઇંગ્લિશ વાક્યમાં આપણે મૂકતા હતા. પરંતુ અહીંયા હિમ છે, આ કર્મ છે, તો અહીંયા હિમ લખીશું ના, તો એનું આપણે સર્વનામ મૂકવું પડશે. તો અહીંયા હિમ, તો હિમનું સર્વનામ શું થાય? હી. એટલે અહીંયા હી એ કર્મ તરીકે કામ કરશે. ત્યારબાદ એના ક્રિયાપદમાં સેમ ટુ સેમ હી જોડે ઇઝ વત્તા પાસ પાર્ટિસિપલ, એટલે હી ઇઝ રિસ્પેક્ટેડ અને બાય કરીને કરતા, તો અહીંયા જીનલ એટલે બાય જીનલ. એ જ રીતે સપોઝ ધેટ અહીંયા કોઈ તમને હર આપ્યું, દાખલા કે હર, અહીંયા સપોઝ ધેટ હર કર્મરૂપ છે, તો હરની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું? હર લખીશું ના, તો એનો સર્વનામ લખીશું આપણે અહીંયા શી. જેમ કે શી ઇઝ રિસ્પેક્ટેડ બાય જીનલ. ત્યારબાદ કહો એવું હોય કે જીનલ રિસ્પેક્ટ ધેમ. સપોઝ અહીંયા ધેમ આપેલું છે, ધેમ કર્મરૂપ છે, તો ધેમ કર્મરૂપ અહીંયા આપેલું હોય તો આપણે ત્યાં અહીંયા ધેમનું ધેમ કર્મ તરીકે નહીં લખીએ, કારણ કે અહીંયા સર્વનામ એનું શું છે? ધે. તો આપણે અહીંયા ધે લખીશું. જો ધે લખીશું ત્યાં શું ફરક થશે? ધે જોડે ટુ બી નું ક્રિયાપદ આર આવશે. ધે આર રિસ્પેક્ટેડ બાય જીનલ. ખ્યાલ આવી ગયો છે આપણને? તો આ પ્રમાણે આજે આપણે જે ગૌણ કર્મ છે એ ગૌણ કર્મની આપણે ચર્ચા કરવાની હતી, જે આપણે અહીંયા કરી. એક બીજું ઉદાહરણ અહીંયા હું લઉં છું જેનાથી આપણને ખ્યાલ આવશે. આપણે બીજું ઉદાહરણ લઈએ. પિયુષ loves me. અહીંયા કર્તા તરીકે પિયુષ છે, ક્રિયાપદ તરીકે loves છે અને કર્મ તરીકે me છે.
હવે અહીંયા તમે કોઠા તરફ જોજો, મી એટલે આપણે કર્તા તરીકે અહીંયા આઈ, તો પણ યાર અહીંયા મી કર્મ છે તો મીનું આપણે અહીંયા મી નહીં લખીએ પણ અહીંયા આઈ કરીશું. હવે પછી કાળ જોવો પડે, લસ સાદો વર્તમાન કાળ, તો આગળની વાક્ય પ્રમાણે ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે આઈ જોડે આવશે એમ, લવ નું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ થશે લવડ. એટલે પહેલું સ્ટેપ કર્મ થઈ ગયું, બીજું સ્ટેપ ક્રિયાપદ થઈ ગયું, અને હવે કરતા એટલે કે બાય મૂકીને કરતા આગળ આપણે કન્સ્ટ્રક્શન જે જોઈ છે એ પ્રમાણે, તો બાય પિયુષ અને ફૂલ સ્ટોપ, તો થઈ ગઈ આઈ એમ લવડ બાય પિયુષ. ગુજરાતીમાં એવું થશે પિયુષ મને ચાહે છે. તો આપણે જાણીએ છીએ કે કોને, તો કોને પ્રશ્ન પૂછવાથી મી આવશે, મને, તો આપણે મી છે તો એક્ચ્યુઅલી મી નહીં મૂકીએ, જેમ પહેલામાં આપણે ઇંગ્લિશ હતું તો ઇંગ્લિશ મુખ્ય કર્મ છે તો ડાયરેક્ટ ઇંગ્લિશ મૂકતા હતા, પણ અહીંયા થોડા પરિવર્તનો આ કોઠા પ્રમાણે કરવું પડશે. જો મી હોય તો તમારે આગળ કર્મના સ્થાને તમારે આઈ મૂકવું પડશે. જો અહીંયા જે ગૌણ કર્મ સપોઝ ધેટ યુ છે તો તમારે યુ મૂકવું પડશે. જો અહીંયા કર્મરૂપ તરીકે હી હોય તો અહીંયા તમારે કર્મરૂપ તરીકે એનું સર્વનામ હી મૂકવું પડશે. જો અહીંયા હર હશે તો તમારે અહીંયા શી મૂકવું પડશે, અને જો અહીંયા સપોઝ ધેટ અહીંયા ધેમ હશે કર્મરૂપ તો આપણે ત્યાં અહીંયા કર્મ તરીકે ધે મૂકવું પડશે. ઇન શોર્ટ ટૂંકમાં સમજાવી દઉં કે અહીંયા જે કર્મરૂપ હોય એનું સર્વનામ અહીંયા મૂકવું પડશે. મી છે તો આઈ, યુ છે તો યુ, હિમ છે તો અહીંયા હી, અહીંયા હર છે તો અહીંયા શી, અહીંયા ધેમ છે તો અહીંયા ધે, અને એના પછી કાળ પ્રમાણે જે બી રૂપો અહીંયા રૂપાંતર થતા હોય તે આપણે મૂકવા પડશે. એક ત્રીજું ઉદાહરણ લઈને તમને સમજાવું. ભાવેશ called her. ભાવેશ called her. અહીંયા ભાવેશ છે એ કર્તા છે, પહેલું સ્ટેપ. ક્રિયાપદ અહીંયા આપણે ભૂતકાળનું લીધું છે called, અને her એ કર્મ. ભાવેશે તેણીને બોલાવી. ચલો હવે આપણે કર્મ શોધવું છે આની અંદર, તો કોને બોલાવી? તેણીને. સમજી લેજો. હવે સપોઝ ધેટ her ની જગ્યાએ તેણીની જગ્યાએ એવું છે કે his mother, સમજી લેજો, હર નથી આપી પણ his mother આપી છે, તો ભાવેશે તેની મમ્મીને બોલાવી. કોને બોલાવી? તેની મમ્મીને. ચલો એટલું હર આપ્યું છે, તો અહીંયા his mother છે એ આપણે બંને કર્મ છે. આ કર્મ આપ્યું તો શું પરિવર્તન થાય, અને આ કર્મ આપ્યું. ટૂંકમાં આ કોઠા પ્રમાણે આ આપ્યું તો જ આ ફેરફાર કરવાનો, બાકી સેમ ટુ સેમ આપણે આ પણ અહીંયા મૂકી દેવાનું. જેમ કે આપણે અહીંયા his mother લેવું છે તો પહેલા શું લઈશું આપણે? his mother. ચલો હવે અહીંયા ક્રિયાપદ, અહીંયા ભૂતકાળ છે એટલે ભૂતકાળમાં ક્રિયાપદ બદલાશે, was થશે, was called. કર્મ આવી ગઈ, બાય મૂકી કરતા, એટલે કે હવે ત્રીજું સ્ટેપ બાય મૂકી કરતા પહેલા આપણે લેવું પડશે ક્રિયાપદ. તો ક્રિયાપદમાંનું સ્ટ્રક્ચર ભૂતકાળમાં ક્રિયાપદ હોય, સાદો વર્તમાન કાળે calls હોય તો આપણે is called કરીએ, પણ અહીંયા આપણે ક્રિયાપદ ભૂતકાળનું ઘડ્યું છે એટલે ત્યાં to be વત્તા past participle એટલે was called થશે. ચલો કોને? તો એની મમ્મીને, તો his mother. હવે કોના દ્વારા? બાય ભાવેશ. તો આપણે અહીંયા કરીશું બાય ભાવેશ. થઈ ગયું. his mother was called by ભાવેશ. ચલો હવે એ જ રીતે આપણે અહીંયા હર લેવું છે. સપોઝ ધેટ આ નથી અને અહીંયા આ આપ્યું છે તો આપણે પરિવર્તન આ પ્રમાણે કરશે. હરનું આપણે અહીંયા શું કરવું પડશે? she. હવે she જોડે બી was આવશે. she was called, કર્મ ક્રિયાપદ અને બાય મૂકી કરતા, તો બાય ભાવેશ. હવે આમાં થોડુંક તમે જો, અહીંયા આપણે હર હતું તો she કરવું પડ્યું, પણ આપણે his mother કર્યું. આ બી સજીવ છે, આ બી સજીવ છે, ગૌણ કર્મ હંમેશા સજીવ હોય તો his mother આપણે એમ ના મૂકી દીધું, પણ અહીંયા પરિવર્તન કરવું પડશે. તો આગળ આ વાત કરી પ્રમાણે ઇન શોર્ટ આપણે કહું કે અહીંયા જો ગૌણ કર્મ આપણને આપેલું હશે તો આપણે કયા ફેરફારો કરવા પડશે એ તમારે આ કોઠા ઉપરથી ખ્યાલ આવશે કે ગૌણ કર્મ જો આપણને મી હોય, વન્સ અગેન તમને સમજાવું તો આપણે કર્મ તરીકે આઈ લેવું પડશે. જો અહીંયા યુ હોય તો કર્મ તરીકે આપણે યુ લેવું પડશે. જો અહીંયા હિમ હોય તો કર્મ તરીકે આપણે હી લેવું પડશે.
જો હર હશે તો કર્મ તરીકે શી લેવું પડશે, જો ધેમ હોય તો કર્મ તરીકે ધે લેવું પડશે. પરંતુ જો કોઈ વ્યક્તિનું નામ કર્મ તરીકે હોય તો આપણે જે તે વસ્તુ, જેમ મેં અહીંયા હિઝ મધર મૂક્યું એમ તમારે મૂકી દેવાનું રહેશે. એટલે આ બે ઉદાહરણો ખાસ અત્યારે આપણે તમારે સમજવાના છે. આપ સૌને સમજ પડી ગઈ હશે કે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ બંને વચ્ચેનો શું તફાવત છે. મુખ્ય કર્મ હંમેશા, મારા વાલા વિદ્યાર્થીઓ, એ સજીવ નથી હોતું, એ હંમેશા નિર્જીવ હોય છે. અને જે ગૌણ કર્મ છે એ હંમેશા સજીવ હોય છે. વોટ વડે પ્રશ્ન પૂછવાથી તમને મુખ્ય કર્મ મળે છે અને whom વડે પ્રશ્ન પૂછવાથી તમને ગૌણ કર્મ મળે છે. તો આપને અમારા ટોપિકમાં સમજ પડી ગઈ હશે કે આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મ, અગાઉ આપણે કર્મ મુખ્ય લીધું હતું, અહીંયા આપણે ગૌણ કર્મ લીધું છે. તો બંનેનો જે ડિફરન્સ છે એ મેં તમને બતાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. બાય બાય. આપ સૌને મારી નમ્ર વિનંતી કે જો મારો વિડીયોઝ આપણને ગમ્યો હોય તો કેએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં આ મારા વિડીયોને તમે શેર કરજો, લાઈક કરજો અને જો કોઈ આપનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં બી મને તમારો ફીડબેક આપી શકો છો.